ગુજરાતમાં દારૂબંધી એ પેપર ટાઈગર છે, એટલે કે કાગળનો વાઘ. આવું અમે નથી કહેતા, પણ કોંગ્રેસના શાસનથી ભારતીય જનતા પાર્ટીના 2026ના શાસન સુધી આની આ વાત લોકમાનસના પટલ પર પણ છે અને કોંગ્રેસના ધારાસભ્યો પાસે પણ છે. આવું શા માટે થઈ રહ્યું છે? લગભગ 38 કરોડનો દારૂ ઝડપાયો છે એવી ગૃહમાં એકરાર થયો છે, પરંતુ વિરોધ પક્ષના નેતાઓ એવો આરોપ મૂકે છે કે જે પકડાયો છે એના કરતાં ઘૂસી કેટલો ગયો અને પીવાય કેટલો ગયો છે. આવો જ એક સવાલ ઇમરાન ખેડાવાલાએ સદનમાં ઉઠાવ્યો હતો અને ગુજરાતમાં ન માત્ર વિપક્ષના આ એક નેતા પરંતુ અન્ય પાર્ટીના નેતાઓ પણ જન આક્રોશ યાત્રામાં પણ કહે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ વર્ષોથી કહેતા આવ્યા છે કે ગુજરાતની કેટલીક નીતિઓ માત્ર પેપર ટાઈગર છે. આજે જે રીતે ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા છે એનાથી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને આગામી વર્ષે 2027માં વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આ દારૂબંધીનો મુદ્દો અટકશે નહીં, પરંતુ પૂરા જોરશોરથી ગાજે અને સરકાર પર આ જ મુદ્દે પસ્તાળ પડતી રહે તો નવાઈ નહીં રહે. મેહુલ ઝાલા, ઇન્ડિયા વોઇસ, ગાંધીનગર. આજે ગુજરાત વિધાનસભાના અંદર જે પ્રમાણે મારો પ્રશ્ન હતો એ પ્રશ્નના અંદર સરકારશ્રી તરફથી જે જવાબ આપવામાં આવ્યો કે આ ગાંધીના ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂની રેલમછેલ થાય છે અને જે બોર્ડરો ઉપરથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરો ઉપરથી જે પ્રમાણે દારૂ ઘુસાડવામાં આવે છે અને જે પ્રમાણે કરોડોની સંખ્યાના અંદર આપને કહું કે કરોડોની સંખ્યાના અંદર દારૂની બોટલ અને બિયરની બોટલો પકડવામાં આવી છે. સરકારે છેલ્લા 2 વર્ષના અંદર જે આંકડા આપ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા આંકડા છે કે 38 કરોડ રૂપિયાનો દારૂ બોર્ડરના અંદર ઘુસાડવામાં આવ્યો છે. બિયરની જે બોટલો છે અને ટીનના ડબ્બા છે તે પણ કરોડોની સંખ્યાના અંદર બોર્ડર ઉપરથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરમાંથી આવ્યા છે. આ ગાંધીના ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધી ફક્ત મને એવું લાગી રહ્યું છે કે કાગળ પર ચાલી રહી છે. આજે ગાંધીનગરના અંદર ગીચ સિટીની વાત કરું કે ગીચ સિટીના અંદર પણ સરકારે દારૂ પીવા માટેના પરમિટો આપ્યા છે. નવા હોટલોના અંદર દારૂ માટે વેચાવા માટેના લાયસન્સો આપ્યા છે. ગાંધીના ગુજરાતના અંદર જે પ્રમાણે આ બોર્ડર ઉપરથી અને ગુજરાતના અંદર જે દારૂ વેચાઈ રહ્યો છે તેના અંદર મને લાગી રહ્યું છે કે ગુજરાતની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ જે જાણતા હોય કે ન જાણતા હોય, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આ બધું સરકારની રેન નજર હેઠળ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. આ બોર્ડરના ઉપર જે પ્રમાણે એસપીની જવાબદારી હોય કે રેન્જ આઈજીની જવાબદારી હોય તેની જવાબદારી પણ સરકારે નક્કી કરવી જોઈએ કે આટલા મોટા પ્રમાણના અંદર જ્યારે દારૂ આપણા ગુજરાતના અંદર ઘૂસી જતું હોય ત્યારે આપણે કેટલા એક્શન લીધા. આજે ઘણા બધા અધિકારીઓ છે તેમણે પોલીસ પર કાર્યવાહી કરી છે, પરંતુ ગુજરાતના અંદર જે પ્રમાણે મહાત્મા ગાંધીનું આ ગુજરાત અને દારૂબંધીની આપણે વાતો કરતા હોઈએ ત્યારે મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતના અંદર જે પ્રમાણે આ બોર્ડર પરથી પકડાયેલો દારૂની જ આપણને ખબર છે, પણ અંદર કેટલી સંખ્યાના અંદર ઘૂસી ગયો છે અને અમદાવાદ શહેરના અંદર કે ગુજરાતના અંદર આપ જે માંગો તે બ્રાન્ડની દારૂ ગુજરાતના અંદર મળતી હોય છે. ત્યારે સરકાર આ અંગે ખુલાસો કરે. વિધાનસભામાં જવાબ આપ્યું છે સરકાર, પરંતુ ગૃહ રાજ્યમંત્રી શ્રી સરકાર અને મને પણ ખાતરી આપે કે ગુજરાતના અંદર એક ટીપું પણ દારૂ નહીં આવે.